કૃષિ વાનિકી નવસારી. સ્વચ્છ અને સ્વસ્થ રાખીએ પર્યાવરણને. ચાલો સૌ સાથે મળી વધારીએ વનાવરણને. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ જમીનના 33% જંગલ વિસ્તાર હોવો જોઈએ, પણ છે લગભગ 11%. આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં વનો ફક્ત 11% જેટલા છે અને વન આવરણ અને વૃક્ષ આવરણ મળીને પણ અંદાજે 11% છે. એટલે નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 પ્રમાણે 33% સુધી પહોંચવું હોય તો આપણે વનો બહાર કામગીરી કરવી પડે અને આ કામગીરી સામાજિક વનીકરણ દ્વારા કરવામાં આવે છે. આ વન વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવું એટલે કૃષિ વાનિકી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક સૂચનાઓ દ્વારા ગુજરાત વન વિભાગ કૃષિ વાનિકીને સફળતાપૂર્વક લોકોમાં લોકપ્રિય રીતે અમલ કરે છે. સામાજિક વનીકરણ અભિયાન રાજ્યના સમગ્ર જિલ્લાઓમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. નવસારી જિલ્લામાં નવસારી કૃષિ મહાવિશ્વવિદ્યાલયના સહયોગથી કૃષિ વાનિકી યોજનાનો અમલ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ડૉક્ટર એપી સિંઘ સાહેબ, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી, તેમજ ડૉક્ટર શશિકુમાર, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, અને ડીસીએફ ભાવનાબેન દેસાઈ મેડમ, તેમજ કેયુરભાઈ અને હિનાબેન દ્વારા અત્રેની કોલેજ ઓફ ફોરેસ્ટ્રી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારીના સહભાગી સંયુક્ત ઉપક્રમે એક કૃષિ વાનિકી આધારિત ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. કૃષિ વાનિકી વ્યક્તિગત ઉપરાંત સંસ્થાકીય પ્રવૃત્તિ પણ છે. ખેડૂત ઉપરાંત વિવિધ સંગઠનો, સંસ્થાઓને આમાં સામેલ કરી શ્રેષ્ઠ પરિણામ મેળવવા વન વિભાગ કટિબદ્ધ છે. શા માટે કૃષિ વાનિકી? જંગલ સિવાયની જમીન પર વૃક્ષ વાવેતર કરી વન વિસ્તાર વધારવા માટે. કૃષિ ક્ષેત્રે પટ્ટી વાવેતર, રોડ સાઇડ પ્લાન્ટેશન દ્વારા પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે. ખેડૂતોને કૃષિ ખેતી માટે પ્રોત્સાહિત કરી પૂરક આવક ઊભી કરવા અને લોકોની આજીવિકાને ટકાઉ બનાવવા માટે. જિલ્લાની જમીન અને આબોહવાને અનુરૂપ વૃક્ષો વાવી વન જૈવિક વિવિધતા વધારવા માટે. દક્ષિણ ગુજરાત છે તો તેમાં આંબા તેમજ ચીકુ આધારિત આપણે એગ્રો ફોરેસ્ટ્રી સિસ્ટમ્સ બનાવી શકીએ છીએ. સામાજિક વનીકરણ યોજના, સરકારની સામાજિક વનીકરણ યોજના હેઠળ આ પ્રોજેક્ટ કરેલો છે, જેમાં 1200 મહુગુણીના છોડ, 1200 લીંબી અને 300 કેસરની કલમનું પ્લાન્ટેશન કરેલું છે. અને આ પ્રોજેક્ટ અમે ચીખલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અંડરમાં એમના ગાઈડન્સ હેઠળ કરેલો છે અને વારંવાર એ લોકો અમને સ્થળ પર આવે અને ગાઈડ પણ કરે કે ટ્રીટમેન્ટ શું કરવાની, કેવી રીતે કરવાનું. અને સરકારશ્રી તરફથી આ પ્રોજેક્ટમાં જે લાભ મળે છે તે પણ અમને મળેલો છે. કેરી, ચીકુ, લીંબુ, જામફળી જેવા વૃક્ષોની ખેતી માટે લોકોને પ્રોત્સાહક યોજનાનો લાભ વન વિભાગ આપે છે. કૃષિ વાનિકીના શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવા હોય તો એના વાવેતર માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા રોપાઓ જરૂરી છે. નવસારી જિલ્લામાં હાઈટેક નર્સરીમાં તૈયાર કરવામાં આવેલા રોપાઓ પૂરા પાડવામાં આવે છે. હાઈટેક નર્સરીમાં ગુણવત્તાસભર રોપાઓ તૈયાર કરવાની ઉત્તમ તાલીમ આપવામાં આવે છે. સ્થાનિક લોકોની આજીવિકાને ટકાઉ અને પૂરક બનાવવા માટે લોકોને માર્ગદર્શન, સલાહ સૂચન તથા યોજનામાં મળતી સહાય આપવામાં વન વિભાગના કર્મચારીઓ કૃષિ વાનિકી અભિયાન આગળ ધપાવી રહ્યા છે. કાર્બન ઉત્સર્જન પર નિયંત્રણ મેળવવા તથા કાર્બન ક્રેડિટ માટે કૃષિ વાનિકી શ્રેષ્ઠતમ સાધન છે. ખરાબાની જમીન, ફાજલ જમીન, સરકારી જમીન, સંસ્થાકીય જમીન તથા ખાનગી જમીન પર નવસારી જિલ્લાના લોકોને અભિયાનમાં જોડી જમીનના ધોવાણને અટકાવવાનો પ્રયાસ પણ વન વિભાગ કરી રહ્યું છે. આજે નવસારી જિલ્લામાં વન વિભાગ દ્વારા વિવિધ વૃક્ષો જેવા કે મહાગુની, નીલગિરી, રક્તચંદન, સેન્ડલવુડ જેવા વૈવિધ્યસભર વૃક્ષ વાવેતર કરવામાં આવ્યો છે. કૃષિ વાનિકી એટલે કે સામાજિક વનીકરણ દ્વારા પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધનમાં નોંધપાત્ર ફાયદો થયો છે. રાષ્ટ્રીય બાંબુ મિશનનો અમલ જે રીતે સફળતાથી નવસારી જિલ્લામાં થઈ રહ્યો છે, એનો સીધો લાભ દક્ષિણ ગુજરાતમાં ચાલતા પેકેજિંગ ઉદ્યોગ, કાગળ, બાંધકામ ઉદ્યોગને મળી રહ્યો છે. અત્રેની કોલેજ પાસે ખૂબ જ સરસ એક બેમ્બુ રિસોર્સ સેન્ટર અવેલેબલ છે, જેની અંદર વાંસ આધારિત
અલગ અલગ કૃષિ મોડલો કેવી રીતે બનાવી શકાય છે, કઈ કઈ વાંસની પ્રજાતિઓ કયા કયા વિસ્તારને અનુકૂળ આવે છે અથવા કયા પ્રોડક્ટ્સ એમાંથી બનાવી શકાય છે, તેના આધારિત ખૂબ જ સરસ એક ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 2-3 વર્ષથી નવસારી સોશિયલ ફોરેસ્ટ્રી તરફથી ઘણી બધી મને માહિતીઓ મળી હતી. એના ભાગરૂપે અમે છેલ્લા 3-4 વર્ષથી સરુનું પ્લાન્ટેશન અમે કરીએ છીએ અને સરુના પ્લાન્ટેશન કરવા પાછળનો મારો પહેલો હેતુ તો કે મારા ફાર્મમાં જ જે મારું જંગલ છે એમાં જ એક બીજું જંગલ ઊભું કરું અને મારા જે રોડ રસ્તા છે એમાં હું મારા સરુને ઊભા કરું અને એક બ્યુટિફિકેશન આપું અને બીજું તો એક સારા ઝાડ ઇન્ડિજિનિયસ ઝાડ આપણે ત્યાં થાય એ હેતુથી મેં આ પ્લાન્ટેશન કર્યું હતું. ફોરેસ્ટ્રી તરફથી મને ખૂબ જ સહકાર મળ્યો હતો. વાંસ, સરુ અને નીલગિરીના વૃક્ષો વચ્ચેથી સરાસર વહેતો સમીર પર્યાવરણને અમીર અને જિલ્લાને ખમીરવંતો બનાવે છે. એનું કારણ છે કૃષિ વાનિકી.